અરે 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 પાછળ જો અરે પાછળ જો ને બસ 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 ગાડીમાં બેસ ચાલ હા ચાલ અત્યારે તો આપણે મેં 11 કિલ કર્યા છે. ચાલ શું થયું માહી? આ શું તમે આખો દિવસ મોબાઈલમાં પડ્યા રહો છો, ગેમ રમ્યા કરો છો? તો ગેમ રમીમાં શું વાંધો થયો? શું ખોટું કરી નાખ્યું વળી મેં ગેમ રમીને? તમને તમારા કે મારા ભવિષ્યની કઈ ચિંતા છે કે નહીં? આપણા મેરેજ થયા એને 6 મહિના થઈ ગયા છે, પણ તમે 1 રૂપિયાનો પણ ધંધો નથી કર્યો. અરે પણ યાર મારે ધંધો કરવાની જરૂર જ શું છે? જો સાચું કહું ને તો અમારા મમ્મી પપ્પા પાસે ઘણી બધી મિલકત પડી છે અને મહિને પેન્શન પણ ઘણું આવે છે. સાચું કહું ને તો હું આમ નિરાતે આ બેડ ઉપર સૂતા ખાવ ને તો પણ ખૂટે ને એમાંનું છે નહીં. તો શું કામ મારે મહેનત કરવી જોઈએ? ખોટી મારે મારા શરીરને કષ્ટ તો ના જ દેવાય ને. અરે આમ બાપની કમાણી ઉપર તાગડધીન ના કરાય. આપણે પોતાના ભવિષ્યનો પણ વિચાર કરવાનો કે નહીં? અને આ ઘરમાં પરણીને આવી એને 6 મહિના થઈ ગયા અને 6 મહિનાથી આ તમારા બાપાના રોટલા જ ખાઈએ છીએ બેઠા બેઠા. એટલે આપણે કઈ આપણો વિચાર કરવાનો કે નહીં? તો તારે શું કરવું છે એ કહીશ મને કઈ ટપ્પો નથી પડતો. કારણ કે છે ને હું જ્યારે આમ આરામ કરતો હોય ને ત્યારે મારું મગજ ઓછું કામ કરે. તું સીધું જ કહી દે કે તારે શું કહેવું છે, તારી વાતનો મતલબ શું છે? જો સાંભળો, તમે તમારા પપ્પાની આટલી બધી પ્રોપર્ટી તો છે જ. હા, તો એની પાસેથી તમે એક કામ કરો, 15 થી 20 લાખ રૂપિયા માંગો અને એમાંથી એક તમારો પોતાનો પર્સનલ બિઝનેસ સ્ટાર્ટ કરો, જેથી કરીને ભવિષ્યમાં આપણને કઈ પ્રોબ્લેમ ના થાય. શું બોલી તું? પપ્પા પાસેથી હું 15-20 લાખ રૂપિયા લઈ લઉં અને મારો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરું? તને શું લાગે છે આ મારા પપ્પા એ મને પૈસા આપશે એમ? અરે જે વ્યક્તિ 15-20 રૂપિયા આપવામાં પણ 5 વાર વિચારતો હોય એ મને 15-20 લાખ રૂપિયા આપે? ભૂલી જા, એવું ક્યારેય નહીં બને. શું કામ ભૂલી જાવ? અને પૈસા શું કામ નહીં આપે તમારા પપ્પા? આટલી બધી પ્રોપર્ટી ભેગી કરી છે અને એના વારસદાર તમે તો છો. આજે નહીં તો કાલે બધી પ્રોપર્ટી તમારી જ થવાની છે, તો શું કામ નહીં આપે? સારું શાંત થઈ જા બસ. તું જો આટલું બધું કહેતી હોય ને તો હું પપ્પા સાથે વાત કરવાની કોશિશ કરું છું, આ પૈસા માંગવાની કોશિશ કરું છું. જોઉં છું કે પપ્પા પૈસા આપે છે કે નહીં. હા, ગુડ. તમે એકવાર પૈસા માંગી જુઓ. જો પૈસા આપી દે તો ઠીક છે, અને જો પૈસા આપવામાં હા કે ના કરે ને તો પછી કહે છે ને કે સીધી આંગળીએ ઘી ના નીકળે તો આંગળીને ટેઢી પણ કરવી પડે છે. આ સારું બાબા, પણ એકવાર મને વાત તો કરવા દે પપ્પા સાથે, પછી જોઈએ છે કે પપ્પા શું કહે છે. ચાલે બધી વાત તો ઠીક છે, બટ હું શું કહું છું, આ થોડુંક માઇન્ડ મારું માથું દુખે છે, તો એક કપ મસાલાવાળી ચા બનાવી દે ને. શ્યોર. અને હા, ચા તો બનાવી દઉં, પણ પપ્પા માટે પણ ચા બનાવવાની છું, એટલે તમે લોકો સાથે નાસ્તો કરવા બેસવાના છો. ચાન્સ મળે ને મોકો ચૂકતા નહીં, પપ્પા સાથે વાત કરજો અત્યારે જ. હા બાપા, હા હું વાત કરી લઈશ. ઓકે, ગુડ. હવે જઈશ તું? હા. હર્ષિલ. હા, ચા રેડી છે, આવો છો કે? હા આવું છું. ચા તૈયાર જ હશે હવે જવા દે. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હા, સવારમાં શું જોઈ રહ્યા છો? બસ મેં તારા પપ્પાને જ બતાવતી હતી કે સોનાનો નેકલેસ મેં મોતીવાળો પસંદ કર્યો છે. ખૂબ સરસ. મતલબ તમારે
આ નેકલેસ કરવો છે એમ ને? હા બનાવવા આપી દીધું છે, બસ તારા પપ્પાને કહેતી હતી કે આવતા લેતા આવજો. તો તમે કરશો તો મારે પછી આ માહીને પણ કરાવી આપવું પડશે. હા તો કરાવી આપવાનો શું વાંધો છે? સારી ચાલ છે. પપ્પા, હું શું કહેતો હતો તમને? અરે બોલ, ગભરાય છે શેનો? બોલ. અરે ના, હવે ગભરાવાની વાત થોડી છે. હા તો અચાનક મને વાત યાદ આવી ગઈ ને એટલે કહેતો હતો કે પપ્પા સાથે વાત કરી લઉં. હા તો બોલ ને બેટા, શું કામ ગભરાય છે? પપ્પા, મારે થોડા પૈસાની જરૂર છે. તો એમાં ગભરાય છે શેનો? અને આટલી વાત બોલવા માટે તું આવા રિએક્શન આપે છે ક્યારનો? સાંભળ, પૈસાની જરૂર છે, પપ્પા જોડથી લઈ લેજે. હા ને? હા બેટા, જો તારે રૂપિયાની જરૂર હોય અને આ વહુ માટે કઈ વસ્તુ લાવવાની હોય તો બેટા બે ઝીઝક પૈસા માંગી લે, હું તને આપીશ. અરે પપ્પા, મારે નહીં, હર્ષિલને પૈસાની જરૂર છે. હર્ષિલ? ને? હા, એક નવા બિઝનેસ માટે કઈ નવું કામ કરે. હા પપ્પા, વાત જાણે એવી છે કે મારે મારો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. તો વધારે નહીં, આમ વધારે પૈસાની મારે જરૂર નથી, ખાલી 18 થી 20 લાખ રૂપિયા. જો તમે મને આપો ને તો મારે મારું નવું સ્ટાર્ટઅપ ચાલુ કરવું છે. બેટા આ વાત તો તમારા લોકોની ખરી છે, પણ તને યાદ છે ને અગાઉ પણ મેં તને રૂપિયા 6 લાખ આપ્યા હતા એક નવો બિઝનેસ કરવા માટે, પણ એમાં તો સક્સેસ નથી ગયો અને નુકસાની કરી છે તે એમાં. એટલે મારી તું સલાહમાં અત્યારે આ સમય કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માટે ઠીક નથી, અને એવો કોઈ ઠીક સમય આવશે ને ત્યારે બેટા હું તને સામે ચાલીને પૈસા આપીશ. અરે પણ પપ્પા, ક્યારે સમય આવશે? અને આ સમય જ છે અમારા ભવિષ્ય માટે વિચારવાનો. અમે અત્યારે નહીં વિચારીએ તો ક્યારે વિચારશું? બેટા, અત્યારે કોઈ ભવિષ્યને વિચારવાની ચિંતા કરવાની કઈ જરૂર નથી તમારે બંનેને. તમે બંને ક્યાં રસ્તા પર રખડો છો? સારું એવું આપણું ઘર છે, ગાડી છે, તારા પપ્પાનું ને મારું સારું એવું પેન્શન આવે છે, બેંકમાંથી વ્યાજ પણ આવે છે. એવી કોઈ તકલીફ તો છે જ નહીં કે તમે અત્યારે આ બધી વાતો કરો. અને હા, આ છેલ્લી વાર કાન ખુલ્લે બંને જણા સાંભળી લો. આજ પછી ભવિષ્યની ચિંતા કરવાની કે ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરવાની આવી કોઈ પણ વાત વિચારવાની કોઈ જરૂર નથી. અમે બંને બેઠા છીએ હજી. હા, ચા પી લો બંને, ચાલો. મમ્મી, અરે આવ આવ બેટા, બેસ. આમ ઓચિંતા કેમ આવી તું? ઘરે બધું ઠીક તો છે ને? અરે નહીં મમ્મી, કાંઈ જ ઠીક નથી. આ મારા મેરેજને 6 મહિના થઈ ગયા, પણ જુઓ ને, આ તમારા જમાઈ કઈ કામ ધંધો જ નથી કરતા. શું કરું કઈ સમજાતું નથી. હું તો સમજાવીને થાકી. આખો દિવસ ફોન મચડ્યા કરે છે. અરે બેટા, હર્ષિલ કુમારને ક્યાં કઈ કામ કરવાની જરૂર છે? આટલા બધા રૂપિયા છે અને તારા સાસુ સસરાનું પેન્શન આવે છે, અને બીજું બેંકમાંથી વ્યાજ આવે છે, તો તું શું કરવા આટલું બધું ટેન્શન લે છે? અરે મમ્મી, ટેન્શન કેમ ના લઉં? પેલી કહેવત છે ને કે બેઠા બેઠા ખાઈએ તો રાજાના ભંડાર પણ ખાલી થઈ જાય. અને આ હર્ષિલને મેં સમજાવ્યા કે તમે કઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે મમ્મી પપ્પા પાસેથી પૈસા માંગો ને. અમે લોકો જ્યારે બધા બેઠા ત્યારે હર્ષિલે મારા સાસુ સસરા પાસેથી પૈસા માંગ્યા તો એ લોકોએ ચોખ્ખી ના પાડી દીધી. અને મમ્મી,
બીજી વાત કે અમારા સાસુ સસરા છે ત્યાં સુધી, પછી કાલે નહીં હોય ત્યારે? અરે તારા સાસુ સસરા નહીં હોય ત્યારે બધું તમારું જ છે ને. અને આમ હર્ષિલ કુમારને ધંધો કરવો હોય અને તારા સાસુ સસરા પૈસા ના આપે એવું થોડી ચાલે. હું કાલે જ આવું છું અને તારા સાસુ સસરાને મારી ભાષામાં સમજાવું છું. અરે હા મમ્મી, એટલે જ તો અહીંયા તમારા પાસે આવી છું મેં. આ તમે મારા ઘરે આવો અને મારા સાસુ સસરાને કંઈક સમજાવો. જો એ માને હર્ષિલ કંઈક નવો બિઝનેસ સ્ટાર્ટ કરે તો અમારું ભવિષ્ય સુધરે. બેટા તું તાર ગભરાઈશ નહીં, તું ઘરે જા અને હું કાલે જ આવું છું. એ તો શું, એનો બાપ પણ માનશે. ઠીક છે મમ્મી, કઈ નહીં, હવે અત્યારે હું જાઉં છું અને કાલે તમે ચોક્કસ આવજો. હું ચોક્કસ આવીશ. હા, તું ચિંતા કર્યા વગર ઘરે જા. ઠીક છે, ચાલો હવે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રસીલાબેન. અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ આશાબેન. જય શ્રી કૃષ્ણ વેવાણ. બેસો બેસો. બેન, કેમ છે તમારી તબિયત? સારી છે ને? હા બસ. કેમ આજે આ તરફ ભૂલા પડ્યા? ભૂલી તો નથી પડી, પણ મારે તમને એક વાત કેવી છે ને એટલે આવી છું. પણ આ હર્ષિલ કુમાર ક્યાં છે? હર્ષિલ કુમાર તમારા અહીંયા બેઠા. હર્ષિલ બેટા આવતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અરે મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય ક્યારે શ્રી આવ્યા? કૃષ્ણ દીકરા. બસ હજી હાલ જ આવી. જો આશાબેન, જો તમારા હર્ષિલ કુમાર પણ આવી ગયા અને તમારી દીકરી પણ આવી ગઈ. હવે બોલો, શું કહેતા હતા તમે? જો રસીલાબેન, વાત એમ છે ને કે અત્યારે તમે બે જણા હૈયા જ છો ત્યાં સુધી તો મારી દીકરીને કોઈ જ વાંધો નથી. અને અત્યારે હર્ષિલ કુમાર પણ બેરોજગાર છે, એમની પાસે કોઈ કામ ધંધો નથી. અને અત્યારે ભગવાનની તમારી પર દયા છે, કૃપા છે, કોઈ વાતની ખોટ નથી. તો મારું કેવું એમ છે, જ્યારે હર્ષિલ કુમાર ધંધો કરવા માટે પૈસા માંગે છે તો તમે આપો ને. અને હું તો એટલા માટે કહું છું કે જો એમને બિઝનેસ કરશે તો એમનું ભવિષ્ય સુધરશે. આશાબેન, હર્ષિલની અને તમારી દીકરીની ભવિષ્યની ચિંતા તમે ન કરો. અમે બંને બેઠા છીએ. અને બીજી વસ્તુ, મારો દીકરો અને તમારી દીકરી આ ઘરમાં જરા પણ દુખી નથી. એટલે તમે છે ને આ બધું વિચારવાનું છોડી દો. તમે આમ કેમ કહો છો કે ભવિષ્યની ચિંતા ના કરો? અરે તમારા દીકરા સાથે મારી દીકરીનું ભવિષ્ય જોડાયેલું છે, તો એક મા તરીકે ચિંતા તો થાય ને. મમ્મી, પપ્પા, મારા સાસુ જે બોલે છે એ એકદમ સાચું કહે છે. અરે એમને એમની દીકરીની ભવિષ્યની ચિંતા તો થાય ને. અને આમ પણ તમારી પાસે આટલી મિલકત છે, જાહો જલાલી છે, હાથે ખૂટે એમ નથી, તો પછી મને મારો બિઝનેસ કરવા દો ને. શું વાંધો છે હું બિઝનેસ કરું તો? અને શું તમારે આ બધું તમે જાઓ ત્યારે ગળે બાંધીને લઈ જવાનું છે? તારી વાત ખરી છે બેટા. તો મારી પણ એક વાત તો સાંભળી લે. બોલો. આ મા બાપ પાસે જે માલ, મિલકત, રૂપિયો, પૈસા હોય ને એના પર એના સંતાનો જ હક હોય છે. પણ એ ક્યારે? જ્યારે મા બાપ મરી જાય ને ત્યારે. અને તારા મા બાપ હજુ જીવિત છે, હજુ બેઠા છે, એટલે આ મિલકત માંથી અત્યારે તો તને ફૂટી કોડી પણ નહીં મળે. એટલે તારા મનમાં જે કઈ વિચારો ફૂટતા હોય ને એ બધાને તો વિરામ આપી દેજે, તો એમાં સક્સેસ નહીં જાય. એટલે મમ્મી પપ્પા, તમે શું કહેવા માંગો છો? તમારી પ્રોપર્ટીમાંથી શું અમને કંઈ જ નહીં આપો? અને એક વાત ના ભૂલતા કે સરકારના કાયદા મુજબ મા બાપની પ્રોપર્ટી ઉપર એના સંતાનનો પૂરેપૂરો અધિકાર હોય છે. એટલે
શું તું અમને ધમકી આપે છે? તમે ધમકી સમજો કે વિનંતી સમજો એ તમારે જોવાનું. શ્રુતિ, આ શું બોલે છે? વાહ દીકરા વાહ, આ તારી 2 પૈસાની બાયડી આ તારા મા બાપ સામે આટલા ઊંચા અવાજે બોલે છે અને તું મૂંઢની જેમ સાંભળ્યા કરે છે. તું કાંઈ બોલતો નથી? તને જરા શરમ નથી આવતી? અને હા, હમણાં તો શું બોલી? મા બાપની મિલકત પર એના દીકરાનો હક હોય છે અને પણ કાયદેસર. અને માની લે કે અમે તને ના આપીએ તો તું આ તારી ધમકી પ્રમાણે કોર્ટમાં જઈશ એમ જ ને? હા, તો કોઈ વાંધો નહીં, છૂટ છે તને કોર્ટમાં જવાની. બેન, હવે તમે પણ મારી એક વાત સાંભળી લો. આ તમારી છોકરી મારા ઘરમાં મારે ના જોઈએ. અત્યારે ને અત્યારે તમે લઈને જતા રહો અહીંથી. હા, તે કાંઈ વાંધો નહીં વેવાય. મારી દીકરીને અત્યારે તો હું અહીંથી લઈને જાઉં છું, પણ યાદ રાખજો, મારી દીકરીનો જે હક છે ને એ તો હું લઈને જ રહીશ. એક મિનિટ સાસુમાં, તમારે જો આ ઘરમાંથી જવું હોય ને તો તમે એકલા નહીં છો, તમારી સાથે હું પણ આવીશ. કારણ કે જે ઘરમાં વહુના માન ના હોય ને એ ઘરમાં દીકરાને પણ ના રહેવું છે. હર્ષિલા, તું શું બોલે છે? તને કઈ ભાન પડે છે? અરે, પ્રોપર્ટી માટે તારી વહુના કહેવા પર પોતાના મા બાપને છોડીને જવા તૈયાર થઈ ગયો. હા, કેમ નહીં? જે કરું છું ને એ યોગ્ય જ કરું છું મમ્મી. કારણ કે જે ઘરમાં સંતાનો કરતા મિલકતને વધારે માન દેવામાં આવે ને ત્યારે એવું પણ ના જોઈએ. અને બીજી વાત, પૈસો છે ને તો બધું જ છે. પેલી કહેવત છે ને કે પૈસો મારો, પરમેશ્વરને હું પૈસાનો દાસ. જો પૈસો હશે ને પોતાની પાસે તો બધા સંબંધો એવી રીતે નિભાવશે કે જાણે ભાઈ બેન આ સગા સંબંધી દોડતા દોડતા તમારી પાસે આવશે. અને જો તમારી પાસે પૈસો નહીં હોય ને તો તમને ખેબે ઉડાડશે. તમારી ગણતરી પણ નહીં કહેવાય. મારા કરતા તમને વધારે ખબર હશે કે કહેવત હતી, નાણા વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. એટલે છે ને મારે પૈસા વગરનું નથી રહેવું, મારે પૈસા વાળું થવું છે. અને એ પણ મારા દમ ઉપર. અત્યાર સુધી તો તમારી પાસે પ્રેમથી માંગતો હતો કે તમે મને થોડા પૈસા આપો જેથી કરીને હું બિઝનેસ કરી શકું, પણ નહીં, તમે માન્યા નહીં. તો હવે જુઓ પપ્પા, તમારો જ દીકરો છો, હવે તમારી સામે થાઉં છું, જોઉં છું કે તમે તમારી મિલકતમાં મને ભાગ કેમ નથી આપતા. ચાલો મમ્મી. હર્ષિલ, પ્લીઝ આવું ના કરીશ. તમે રોકો ને એને. નહીં, જવા દે એને. એને એના બાવડા ઉપર બહુ દમ છે ને, કોઈ વાંધો નહીં. અરે, આવા દીકરા કરતો તો એમને સારા. અને તું શું બોલ્યો તો? મારા દમ પર લઈશ. હું એ જોઉં છું દીકરા, તું કેવી રીતે મારા પાસે રૂપિયા લે છે. તને ખબર છે, આ પૈસો પેદો કરવો ને એ કોઈ રમતની વાત નથી. કારણ કે આજ સુધી તે કોઈ પણ કામ કર્યું નથી. આજે તારા 25 વર્ષ થયા, તે 1 રૂપિયો કામીને બતાવ્યો છે મને? નહીં, કારણ કે તારી કોઈ હેસિયત જ નથી. અને તું મને શીખવાડે છે? નીકળી જા, નીકળી જા અહીંથી. અને મારે પણ નથી રહેવું, મારે પણ આ ઘરમાં નથી રહેવું. અને આમ પણ હવે મારી શું હેસિયત છે ને એ હું તમને બતાવીશ. હર્ષિલ ગુસ્સામાં. જવા દે એને, જવા દે. શું તમે પણ? એ તો નાદાન છે, કંઈ પણ બોલે છે. અને તમે